વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે વલસાડ પંથક વિસ્તારમાં 150થી વધુ વીજ થાંભલા અને 150થી વધુ ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી। સાથે જ મકાનના છાપરા, હોર્ડિંગ્સ નીચે પાર્ક થયેલી ગાડીઓને સહિત મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઝાડ અને વીજ થાંભલા તૂટી પડતા વલસાડ વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં ગઈકાલે રાત્રે ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો। પવન સાથે ભારે વરસાદ પડતા વલસાડ પંથક વિસ્તારમાં આવેલા ગામોમાં 150થી વધુ વીજ થાંભલા તેમજ 150થી વધુ ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી। વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પણ ઘરોના છાપરા પતરા ઉડી જવાની તેમજ દરિયા કિનારે લંગારેલી બોટોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ભારે પવન સાથે વરસાદ પડતા વીજ થાંભલા અને ઝાડ પડતા વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડતા શહેરમાં લગાવવામાં આવેલા મોટા હોર્ડિંગ્સ, મકાન તેમજ ઘરના છાપરા પતરા તેમજ ઘર આંગણામાં પાર્ક કરેલી કે અન્ય જગ્યાએ પાર્ક કરેલી ગાડીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। પવન સાથે વરસાદ પડતા વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરી હતી, તો બીજી તરફ 108 અને ફાયર બ્રિગેડની ટીમે પણ વલસાડમાં ચાલતા મોટા ગરબા આયોજકોને ત્યાં પહોંચી ખેલૈયાઓ સહિત અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલી આપ્યા હતા। વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, જેના પગલે ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે ઘણા ઝાડો પડી જવા પામેલ છે તેમજ મકાનો અને છાપરાના પતરા ઉડી જવા પામેલ છે। તેમજ ગઈકાલે ગોકુળ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિના કાર્યક્રમમાં સ્ટેજ પરનો ડોમ તૂટી જવાથી 2 લોકોને સામાન્ય ઈજા થયેલી છે। હાલમાં એમની સ્થિતિ સામાન્ય છે। તેમજ આ ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં કુલ 33 રસ્તાઓ બંધ થયેલા છે, જેમાં 33માંથી 31 પંચાયતના છે અને 2 રાજ્યના રસ્તાઓ છે। હાલમાં જે રસ્તાઓ ઉપર જે ઝાડો પડી ગયેલા છે એ ઝાડોને હટાવવાની કામગીરી ચાલુ છે અને અન્ય જગ્યાએ જે ઝાડો પડવા પામેલ છે તેમને હટાવવાની કામગીરી પણ ચાલુ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી